વાત કરીએ તો અમદાવાદમાં પ્રથમવાર એલસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે। અત્યાર સુધી ભ્રષ્ટાચારના મામલામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગુના નોંધવામાં આવતા હતા, પરંતુ આ વખતે રાણી પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કર્મચારી સામે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ થયો છે। પ્રાથમિક માહિતી અનુસાર આ ગુનો હેડ કોન્સ્ટેબલ વિજય માળી સામે નોંધાયો છે, જેની અપ્રમાણસર મિલકતની તપાસમાં ગંભીર ખુલાસા થયા છે। અમદાવાદ પોલીસને ઓક્ટોબર 2024માં વિજય માળીની શંકાસ્પદ આર્થિક પ્રવૃત્તિઓ અંગે માહિતી મળી હતી। વિજય માળી અમદાવાદ હેડક્વાર્ટરની કે કંપનીમાં ફરજ બજાવતો હતો અને તે પહેલા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં પણ નોકરી કરી ચૂક્યો હતો। કે કંપનીમાં ફરજ બજાવ્યા બાદ તેની બદલી દ્વારકા ખાતે કરવામાં આવી હતી। વિવિધ પોલીસ સ્ટેશનોમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર વિજય માળીની આર્થિક સ્થિતિની તપાસ શરૂ થતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વિજય માળીની આવકની સરખામણીએ તેની મિલકત 26% પ્રમાણસર છે। 26% જેટલી પ્રોપર્ટી તેઓની વધારે છે અને તે અનુસંધાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13 અને 13(1), 13(1)(b) ના આધારે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એની જે ફિગર છે એ આવક એટલે 1,02,65,000 જેટલી એની ટોટલ ઇન્કમ થાય છે, જ્યારે એનું પરચેઝિંગ જે છે એ 1,34,28,000 જેટલું થાય।